ચલો મારા વાત સંભળાય છે બધાને? ઓકે. મેસેજ કરતા રહેજો. ઓકે. આજે આપણે લાસ્ટ યરનું જે પેપર હતું 2024 નું એને સોલ્વ કરવાના છે. ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 એ આપણે આજે સોલ્વ કરીશું અને ક્વેશ્ચન 3 4 અને 5 એ આપણે આવતીકાલે સોલ્વ કરીશું. આવતીકાલનો દિવસ એ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આવતીકાલે એ પેપરની સાથે સાથે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ સોલ્વ કરવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો કાલે રાતના રેડી રહેજો. કાલનો સમય તમને મોકલવામાં આવશે. અત્યારે સૌપ્રથમ 2024 ફેબ્રુઆરીનું જે લાસ્ટ યરનું રેગ્યુલર પેપર હતું એને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો એની અંદર ક્વેશ્ચન નંબર 1 જે છે એ તમારા 14 MCQ હોય છે. તો સૌથી પહેલા આપણે એને સોલ્વ કરીએ. તો દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલ અને એ સ્ક્રીન ઉપર. ઓકે, ચાલો. સૌથી પહેલો MCQ છે નિશ્ચાયકની અંદર sin θ cos θ sin θ. ઓકે, 2/2 ડિટર્મિનન્ટ આને કહેવાય. કેટલા બાય કેટલાનો ડિટર્મિનન્ટ કહેવાય વિદ્યાર્થી મિત્રો? આને 2/2. તો 2/2 ડિટર્મિનન્ટ સોલ્વ કેવી રીતે થાય? આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર, these two multiplication minus these two. ઓકે, તો આપણે જ્યારે એને સોલ્વ કરીએ તો જુઓ sin θ into sin θ, sin θ into sin θ minus cos θ into minus cos θ. ઓકે, તો ચાલો is equal to sin θ into sin θ એટલે sin square θ minus minus plus cos θ into cos θ એટલે cos square θ. તો sin square θ plus cos square θ યાદ કરો વો દિન જ્યારે આપણે ધોરણ 10 માં હતા. ધોરણ 10 ની અંદર આપણને 3 નિત્યસમ હતા. એમાંનો એક નિત્યસમ છે sin square θ plus cos square θ is equal to 1. એટલે પહેલા MCQ નો તમારો જવાબ આવશે C ઓપ્શન 1. सेकंड एमसीक्यू तरफ આપણે ધીમે ધીમે આગે જાતે હૈ. તો ચાલો સેકન્ડ એમસીક્યુ ફંક્શન નો છે. ઓકે, આ જે પેપર સ્ટાઇલ છે 2 તારીખે તમારું જે પેપર આવવાનું છે એ સેમ આ જ પેટર્ન પ્રમાણે આવશે કે પહેલો એમસીક્યુ જે છે એ પ્રમાણે તમને ચેપ્ટર વાઇઝ એમસીક્યુ ને એ લોકોએ આપેલા છે તો એ પ્રમાણે તમને આવશે. ઓકે, f of x ફંક્શન નો એમસીક્યુ છે x³ - 1. ઓકે, આની અંદર શું છે? સમ ચેન્જ ગોડ ચેન્જ. દાખલો બદલાય ભગવાન બદલાય. f of x is equal to x³ - 1. f of velocity cube -1. f of pen cube -1. આપણે MCQ ની અંદર શું છે બોલો તો જરા? f of -1 તો is equal to -1 નો ક્યુબ -1. -1 નો ક્યુબ that means -1 ત્રણ વાર આવશે. તો -1 into -1 into -1 એટલે -1. again -1 તો છે જ. -1 final answer is what? -2. એટલે D ઓપ્શન આપણો કરેક્ટ છે. પહેલા બે MCQ બધાને ક્લિયરલી ખબર પડ્યા? હું કમેન્ટ જોઉં છું. કોઈને પણ કઈ ક્વેરી હોય તો મને કમેન્ટ ની અંદર જણાવો. ઓલ ક્લિયર? ચાગાજામ બધાને અવાજ સમજ પડે છે? પહેલા બે MCQ માં કોઈ ડાઉટ? #ચાગાજામ લખતા રહેજો ને જે તમને પૂછો એનો જવાબ આપતા રહેજો. ઓકે, આગળ જઈએ. પહેલા બે MCQ માં કોઈને કઈ ક્વેરી છે? હા ના લખો. ઓકે, ચાગાજામ. નેક્સ્ટ
થર્ડ એમસીક્યુ છે log 1 into log 2 into log 3 into log 4. હવે લોકોને એવો પ્રશ્ન થાય કે સર log 2 વેલ્યુ આ બધી તો નહીં આવડતી. ભલે log 1 ની વેલ્યુ આપણને આવડે છે અને log 1 ની વેલ્યુ શું થાય 0. તો log 2 log 3 અને log 4 ની વેલ્યુ કંઈ પણ હોય doesn't matter, right, is equal to ડાયરેક્ટ આ 0 એટલે એની સાથે ભલે કંઈ બી હોય log 2 log 3 log 4 ભલે આ બધી વેલ્યુ કંઈ પણ હોય ફાઇનલ આન્સર ઇઝ વોટ 0. તો તમારો થર્ડ એમસીક્યુ નો આન્સર 0. ઓકે, યાદ કરો વોદેન log ના ફોર્મ્યુલા માનો એક ફોર્મ્યુલા આ છે કે log પછી dividation log x by y, then answer is what log x minus log y. તો ઊંધો પૂછેલો છે કે log x minus log y, then answer is what log x by y, then answer b આવે. બીજો ફોર્મ્યુલા બી લખી જ દઉં છું કારણ કે આ એમસીક્યુ પૂછાઈ શકે છે. log xy તો log x plus log y. યાદ કેવી રીતે રાખવાનું log પછી મલ્ટીપ્લિકેશન તો અલગ આમાં થાય એડિશન માં અને log પછી ડિવાઇડેશન તો અલગ આમાં થાય સબટ્રેક્શન માં. ઓકે, ધીમે ધીમે આગે જાતે हैं. પ્રિન્સિપલ પીરિયડ ઓફ sin 2x + 7. ઓકે, આના તમને મેં ફોર્મ્યુલા લખાવું છું એટલે આ સમ માટે તો કામ લાગશે, સાથે સાથે બીજા સમમાં બી તમને કામ લાગશે. તો ચાલો સૌથી પહેલા ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર એની અંદર જુઓ sin હોય, cos હોય, sec હોય કે cosec હોય તો પીરિયોડિક ફંક્શનનું ફોર્મ્યુલા શું આવે 2 upon મોડ્યુલસ માં કોએફિશિયન્ટ ઓફ x. ગુજરાતીમાં બોલો તો x નો સહગુણક, રાઈટ. નીચે લખો ચાલો કોણ બાઈચું tan અને cot. જો સમજી લો આપણી પાસે tan અને cot હોય તો ફોર્મ્યુલા શું આવે પાઈ upon ગુજરાતીમાં લખો છો x નો સહગુણક, રાઈટ. ઓકે, ચાલો ધ્યાન આપજો. sin cos sec અને cosec હોય તો 2 upon coefficient of x અને tan અને cot હોય તો pi upon coefficient of x. ઓકે, હવે આપણે આપણા દાખલા તરફ આવી જઈએ. તો આપણા સમની અંદર શું છે sin છે. ઓકે, question is what sin in bracket 2x + 7. ઓકે, તો sin હોય, cos હોય, sec હોય કે cosec હોય તો તમને કયું ફોર્મ્યુલા લાગે છે ઉપરવાળું 2 upon coefficient of x. ઓકે, then 2 upon coefficient of x એટલે x ની સાથે જે હોય તે 2 મારો બેટો ગયો. ફાઇનલ આન્સર ઇઝ વોટ પાઈ એટલે આપણો સી ઓપ્શન રાઈટ થઈ જાય. ઓકે, આ છે રેડિયન ટુ ડિગ્રી કન્વર્ઝન ચેપ્ટર નંબર ટ્રિગોનોમેટ્રી સેકન્ડ. ઓકે, રેડિયન ટુ ડિગ્રી હોય કે ડિગ્રી ટુ રેડિયન હોય એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનું. કયો રેડિયન upon degree is equals to pi by 180. ઓકે, રેડિયન upon degree is equals to pi by 180. ઓકે, અહીંયા આપણને શું આપેલું છે ડિગ્રી આપેલી છે તો ચાલો સૌથી પહેલા ડિગ્રી લખી દઈએ. ડિગ્રી આપણને કેટલી આપી છે 450. ઓકે, ને રેડિયન ફાઇન્ડ કરવાનું છે તો રેડિયન ને આપણે સબ્જેક્ટ બનાવીએ તો રેડિયન is equals to pi by 180 into ડિગ્રી ભાગાકારમાંથી ગુણાકારમાં. જુઓ ફોર્મ્યુલા આ છે, રાઈટ. રેડિયન upon degree is equals to pi by 180. આ ડિગ્રી છે ભાગાકારમાંથી ગુણાકારમાં તો અહીંયા ડિગ્રી આવી જાય. હવે ડિગ્રી આપણને આપેલી કેટલી છે તો કે pi divided by 180 into કેટલા આપ્યા છે 450. મીંડી ગઈ. ઓકે, 45 અને 18 વેલ્યુ તમે કટ કરો પહેલા 3 સાથે. 3 6 18, 3 1 3 15, 3 5 15. હજી ઉડે છે યસ, અગેન 3 સાથે ઉડે છે. 3 2 6, 3 5 15. Then final answer is what 5 pi by 2. Very easy. check jam આગ લગા દેંગે. તો આ તો આપણો 5મા નંબરનો અને 6થા નંબરનો એમસીક્યુ. દરેક જણાને લાસ્ટ યરનું જે બોર્ડનું પેપર છે જે જીટીયુ વાળાએ પૂછેલું રેગ્યુલર 2023 બેચમાં એ પેપર હતું. આ વખતે આપણને જે પેપર આપવાનું છે 2025 બેચમાં તો આ જ પ્રમાણેનું આવશે. પ્રોપરલી સોલ્વ કરીને 70 આઉટ ઓફ 70 માર્ક્સ લાવવાના છે. ઓકે, ચાલો તો છઠ્ઠા એમસીક્યુ પછી ધીમે ધીમે આગે જાતે हैं.
ઓકે આ આપણો 7મા નંબરનો એમસીક્યુ tan ઇન્વર્સ x cot ઇન્વર્સ x 14 એમસીક્યુ માંથી 5 થી 6 એમસીક્યુ તમારા એવા હશે કે જેની અંદર તમારે ઓન્લી ફોર્મ્યુલા યાદ રાખીને જવાબ લાવવાનો છે એમાંનો એક આયરો આ છે બટ મેં તમને ઓન્લી આ એમસીક્યુ નથી કરાવતો એના રિલેટેડ જે બીજા પણ ફોર્મ્યુલા છે એ પણ લખતો જ જાઉં છું sin ઇન્વર્સ x plus cos इनवर्स x is equals to pi by 2 ओके धीमे धीमे आगे जाते हैं नाउ tan इनवर्स x plus cot इनवर्स x is equals to also pi by 2 and number 3 કયા ભાઈ ચા બોલો તો જરા sec इनवर्स x plus cosec इनवर्स x is equal to પણ pi by 2 તો આ ફોર્મ્યુલા છે કે જે તમને વારાફરતી એમસીક્યુ માં પૂછાઈ શકે છે અત્યારે tan ઇન્વર્સ x cot ઇન્વર્સ x પૂછાયું છે કદાચ નસીબ જોગે 2 તારીખે પહેલા નંબરનો એમસીક્યુ પૂછાઈ જાય તો તમે મને યાદ કરીને ખુશ થઈ જજો ચાલો એટલે જવાબ તો શું આવે pi by 2 very easy ચેક અહીંયા ધીમે ધીમે આગે જાતે हैं સર જે રીતે તમારી સ્પીડ છે લાગતું તો નહીં તમે ધીમે આગળ જાઓ પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો 4 પેજ પર પહોંચ્યા છે ને 13 પેજ કમ્પ્લીટ કરવાના છે તો થોડું ફાસ્ટ જવું પડશે સમજ નહીં પડે તો કમેન્ટમાં લખતા રહેજો એમ તો પડી જ જાય ભણાવું મેં જો એટલે ચાક જામ ઓકે 8મા નંબરનો એમસીક્યુ વેક્ટરનો છે તો ચાલો વેક્ટરની અંદર 2y - 3j + 4k મોડ્યુલસ મોડ્યુલસ કઈ રીતે ફાઇન્ડ થાય સ્ક્વેર રૂટ ની અંદર સ્ક્વેર કોનો મારો તમારો નહીં જેનો મોડ્યુલસ ફાઇન્ડ કરવાનો છે એનો તો કોનો મોડ્યુલસ ફાઇન્ડ કરવાનો છે આનો તો ચાલો પડી જઈએ ટર્ને કાને 2y - 3j + 4k ઓકે સૌથી પહેલા તો આને કોઈ વેક્ટર લઈ લઈએ આપણે વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2y - 3j + 4k આવું મને ગમતો નથી તો તમારે બી નહીં ગમાડવાનું ઓકે સર મને તો ગમે છે ના નહીં ગમાડવાનું મોડ્યુલસ એટલે ડાયરેક્ટ બી જેને આવડે કરી શકો છો ઓકે સ્ક્વેર રૂટ ની અંદર સ્ક્વેર કોનો મારો તમારો નહીં જો પહેલા આવું મને ગમતું નહીં તો સર તમને શું ગમે છે i સાથે જે એલિમેન્ટ હોય તે લખવાનો j સાથે જે એલિમેન્ટ હોય તે લખવાનો k સાથે જે એલિમેન્ટ હોય તે લખવાનો અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો આની અંદર GTU માં i જે કે ના ફોર્મેટ એ લોકો ચેન્જ કરે છે અને તમે ઉતાવળમાં ભૂલ કરી ફર્સ્ટ એલિમેન્ટ i વાળો જ આવવો જોઈએ ભલે એ લોકોએ ઉલટા સુલટા આપેલા હોય આપણે ફર્સ્ટ એલિમેન્ટ i વાળો સેકન્ડ એલિમેન્ટ j વાળો અને થર્ડ એલિમેન્ટ k વાળો તો 2 - 3 4 લખો 2 સ્ક્વેર - 3 સ્ક્વેર + 4 સ્ક્વેર યાદ કરો वो दिन ઓફલાઈન મોડ ની અંદર સ્ક્વેર રૂટ ની અંદર કોઈ પણ દિવસ માઈનસ સંખ્યા આવશે નહીં ઓલવેઝ પ્લસ જ આવે ઓકે તો 2 નો સ્ક્વેર 4 3 નો સ્ક્વેર 9 4 નો સ્ક્વેર 16 then 16 plus 4 20 plus 29 ઓકે સર હવે આનો સ્ક્વેર રૂટ નીકળે તો કે કાઢી આપો તમને આવડતું હોય તો મને તો નહીં આવડતું એમ નીકળે બટ વેલ્યુ કોની અંદર આવશે પોઈન્ટ ની અંદર પણ આપણે કા ટેન્શન છે જવાબ આપેલા છે તો આની અંદર શું આવે 8 MCQ ની અંદર √29 ઓકે 9 જો કોઈ વિદ્યાર્થીને કોઈ બી MCQ ખબર નહીં પડે તો આપણે જેવા 14 MCQ પૂરા કરીશું તરત જ આપણે કમેન્ટ ચેક કરીશું કે સર આ નંબરનો MCQ મને અગેન એકવાર રિપીટ કરાવો તો આપણે એ કરાવી દઈશું ડરને કા નહીં ડરતે તો હમ કિસી સે ભી નહીં હૈ તમે જે વિચારે તો તમારી પાસે રાખજો ઓકે ચાલો ધ્યાન અહીંયા ફોર વેક્ટર a ક્રોસ a હવે આ બહુ કન્ફ્યુઝિંગ છે ધ્યાનથી જોજો આની આખી થિયરી તમને મેં આ બોર્ડ પર સમજાવીશ ઓકે આ ક્રોસ પ્રોડક્ટ છે વેક્ટર ચેપ્ટરનો એક MCQ છે મેં તમને જે કરાવો એની અંદર ધ્યાન રાખો ડોટ પ્રોડક્ટમાં સરખું તો જવાબ 1 ક્રોસ પ્રોડક્ટમાં સરખું તો જવાબ 0 આનો પણ એક MCQ પૂછાવાનો જ છે પ્રોપરલી ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર ડોટ પ્રોડક્ટમાં સરખું ડોટ પ્રોડક્ટમાં સરખું એટલે i.i a.a k.k p.p c.c whatever ડોટ પ્રોડક્ટમાં સરખું તો જવાબ 1 ક્રોસ પ્રોડક્ટમાં સરખું તો જવાબ 0 ઓકે ડોટ પ્રોડક્ટમાં જુદું યુ નો જુદું યસ વી ઓલ નો ડિફરન્ટ ડોટ પ્રોડક્ટમાં જુદું
તો જવાબ 0 અને ક્રોસ પ્રોડક્ટમાં જુદું જુદું તો આઈ જે કે સિરીઝ યાદ રાખવાની. ઓકે અગેન આઈ વિલ રિપીટ સર થોડું કન્ફ્યુઝન થઈ ગયું જસ્ટ અ મિનિટ. ડોટ પ્રોડક્ટમાં સરખું સરખું તો જવાબ 1, ક્રોસ પ્રોડક્ટમાં સરખું સરખું તો જવાબ 0, ડોટ પ્રોડક્ટમાં જુદું જુદું તો જવાબ 0 અને ક્રોસ પ્રોડક્ટમાં જુદું જુદું તો IJK સિરીઝ યાદ રાખવાની. ફોર એન એક્ઝામ્પલ IJK સિરીઝ મીન્સ વોટ? I ક્રોસ J તો એનો આન્સર શું આવે? K. J ક્રોસ K તો એનો આન્સર શું આવે? I. K ક્રોસ I તો એનો આન્સર શું આવે? J. ઓકે ઓકે તો સર IJK સિરીઝ કેમ યાદ રાખીએ યાર? તમે આટલું કન્ફ્યુઝિંગ કેમ ભણાવો છો? એક કામ કરો ને, IJ છે તો K લખવાનું, JK છે તો I લખવાનું. પણ વિદ્યાર્થી મિત્રો એવું નહીં, રાઈટ? હવે તમને મેં એનું ટ્વિસ્ટ બતાવું કે જે એક્ઝામમાં પૂછાશે. જુઓ મેં કેમ તમને IJK ની પેટર્ન જ યાદ રખાવી કે I જે હોય તો જ K આવે અને J K હોય તો જ આ ચક્કરનું આમ જ ફરવું જોઈએ. ઓકે સમજી લો J ક્રોસ I આવી ગયું. એકચ્યુઅલી I જે હોય તો K લખવાનું પણ ઊંધું આવ્યું તો આન્સર શું આવે? -K. ઓકે J ક્રોસ K છે તો I આવે તો એ ઊંધો થઈ ગયો. K ક્રોસ J તો ફાઇનલ આન્સર ઇઝ વોટ? -I. અને I ક્રોસ K તો એનો જવાબ આવે -J. એટલે વિદ્યાર્થી મિત્રો I પછી J પછી K આ જ પેટર્ન તમારે ફોલો કરવાની રહેશે બીકોઝ I જે હોય તો જ K આવે. ઓકે અગેન આઈ વિલ રિપીટ. ડોટ પ્રોડક્ટમાં સરખું સરખું તો જવાબ 1, ક્રોસ પ્રોડક્ટમાં સરખું સરખું તો જવાબ 0, ડોટ પ્રોડક્ટમાં જુદું જુદું તો જવાબ 0 અને ક્રોસ પ્રોડક્ટમાં જુદું જુદું તો IJK સિરીઝ તમારે યાદ રાખવાની. ઓકે હવે સર આને આ MCQ સાથે હું લેવા દેવા છે? આ MCQ સાથે આને કોઈ લેવા દેવા નથી, પણ મેં તમને થિયરી સમજાવી તો એ દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે ક્રોસ પ્રોડક્ટમાં સરખું સરખું, ક્રોસ પ્રોડક્ટમાં સરખું સરખું તો જવાબ 0 એટલે ફાઇનલ આન્સર શું આવી જશે? તમારો D. ઓકે નેક્સ્ટ MCQ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ. ગુજરાતીમાં નથી, ગુજરાતીમાં હું રિપીટ કરી દઉં છું. ઓકે if two lines having a slope m1 and m2 are perpendicular to each other then where is the ઓકે આના પણ MCQ બહુ ખતરનાક છે. થિયરી ચલાવો છો, ધ્યાન આપો. L1 parallel L2. If two lines are parallel to each other then m1 is equal to m2 and if two lines are perpendicular to each other then m1 into m2 is equals to -1. આ થિયરી છે જે વાયસા વર્ષા બોથ સાઈડ ચાલે. બોથ સાઈડ એટલે હું ગુજરાતી મીડિયમ. જો બે લાઈન સમાંતર હોય તો એના ઢાળ સરખા થાય અને જો બે લાઈનના ઢાળ સરખા હોય then we can say that these two lines are parallel to each other. ઓકે બે લાઈન પરપેન્ડિક્યુલર છે તો એના ઢાળ સ્લોપનો મલ્ટીપ્લાય -1 થાય. જો સ્લોપનો મલ્ટીપ્લાય -1 હોય તો આપણે એવું કહી શકીએ કે આ બે લાઈન કેવી છે? એકબીજાને પેરેલલ છે, પરપેન્ડિક્યુલર છે. ઓકે તો આની અંદર બે લાઈન આપણને કેવી આપી છે? પરપેન્ડિક્યુલર. તો ઈઝી m1 into m2 is equal to -1. A is our correct answer. Now next MCQ. If x square plus y square is equal to 25. સૌથી બધા વિદ્યાર્થીઓની માથાની દવા જે ચેપ્ટર છે અને એ છે આપણો કોઓર્ડિનેટ જીઓમેટ્રી, જેનો ઓલ ઇન વન રેકોર્ડિંગ તમને જલ્દી મળશે. એક્ઝામ પહેલા કોઓર્ડિનેટ જીઓમેટ્રી તમારે પ્રોપરલી કરવું હોય તો તમે એને કરીને સારા માર્ક્સ લાવી શકશો. અત્યારે આપણે ઓનલી MCQ સોલ્વ કરી દઈએ. તો MCQ ની અંદર x square plus y square is equal to 25 then its radius. આ ઇક્વેશન છે સર્કલનું, રાઈટ? ઇક્વેશન ઓફ સર્કલ ઇઝ વોટ? x square plus y square is equals to r square. ઓકે નો પ્રોબ્લેમ. તો ચાલો અહીં here x square plus y square is equal to 25. ઓકે ને x square plus y square is equal to r square. સાથે સરખાવતા તમારી વાલી સાસ નહીં, કમ્પેર, રાઈટ? અગર જો આપણે આને કમ્પેર કરીએ તો x square plus y square equal to r square is equals to what? 25. But we want only r. So r is equal to square root માં 25. Then r is equals to 5. Sir plus minus નહીં આવે because r is what? Radius. રેડિયસ એટલે સમજી લો 5 હોય તો આ રીતનું આપણું સર્કલ બને. તો રેડિયસ એટલે શું?
મેઝરમેન્ટ એનું પોઝિટિવ જ આવે, નેગેટિવ આવશે નહીં, બીકોઝ રેડિયસ થોડીક તો હોય જ, માઇનસ માઇનસ એટલે 0 થઈ જાય તો ડોટ થઈ જાય, માઇનસમાં તો જવી અશક્ય વસ્તુ છે, એટલે રેડિયસ ઓલવેઝ પોઝિટિવ આવે. તો આ આપણો 11 નંબરનો એમસીક્યુ થઈ ગયો. એમસીક્યુ નંબર 12 તમારી સામે આઈ હિયર. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0, લિમિટ theta tends to 0, sin 5 theta upon tan 7 theta. ઓકે, યાદ કરો then લિમિટ ના બે વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા, sin પછી સરખું તો જવાબ 1 અને tan પછી સરખું તો જવાબ 1. ઓકે સર આ હું સરખું યાર બતાવો બાજુમાં. ઓકે ફોર્મ્યુલા લખું છું મેં એટલે તમને આની અંદર તો કામ લાગે જ, બટ બીજા બી કામ લાગે. લિમિટ x tends to 0, sin x upon x, answer is what? 1. Number 2, limit x tends to 0, tan x upon x, answer is what? 1. અને લિમિટ ચેપ્ટર એવું છે કે જેની અંદર આપણને જે જોઈએ તે લઈ લેવાનું. ફોર એન એક્ઝામ્પલ ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન દરેક જણાનો મોબાઈલની સ્ક્રીન પરથી ખસવું જોઈએ નહીં. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0, sin 5 થીટા. ઓકે તો હવે આપણે ડિવાઇડમાં કેટલા મૂકવાના? 5 થીટા, પણ આપણે લગનમાં તો આવ્યા નહીં, બરાબર, હવામાં મૂકી શકીએ નહીં. તો 5 થીટા જો મેં અહીંયા મૂક્યા ડિવાઇડમાં તો મલ્ટીપ્લાય બી કોના વડે કરવાનું? 5 થીટા અપોન ડિનોમિનેટરમાં tan 7 થીટા અપોન 7 થીટા. સર લગનમાં આવ્યા છો? ના, હવામાં આપણાથી કઈક વસ્તુ મુકાય નહીં. તો ચાલો sin tan 7 theta into 7 theta into 7 theta divide અને into, એટલે જો 7 7 ગયો, 5 5 ગયો, ક્વેશ્ચન જે છે તે એઝ ઇટ ઇઝ આવી જાય, પણ ઉડાવવાના નહીં, પાછા ક્વેશ્ચન પર જ પહોંચી જવાના હતા. ઓકે હવે જુઓ તો કે આપણે આનો જે આન્સર આવશે, જુઓ sin 5 theta upon 5 theta, એનો આન્સર 1, આનો આન્સર 1, અહીંયા થીટા થીટા શું થશે? કટ. તો જુઓ ફાઇનલ એટલે આ એમસીક્યુ નો આપણો જવાબ જે છે એ આવશે 5 divided by 7, કારણ કે sin પછી સરખું 1, tan પછી સરખું 1, એટલે ફાઇનલ આન્સર ઇઝ વોટ? ઉપર બચ્યો 5, નીચે બચ્યો 7, then B એ આપણો રાઈટ એમસીક્યુ નો આન્સર આવશે. લાસ્ટ 2 એમસીક્યુ. ઓકે આ પણ લિમિટના ફોર્મ્યુલા પરથી જ થશે, તો ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર मैं फॉर्मूला लखी रह्यो छू. लिमिट h टेंड्स टू 0, a raised to h minus 1 upon h is equal to log a base e. ओके આ ઓરિજિનલ ફોર્મ્યુલા છે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0, a raised to h minus 1 upon h is equals to log a base e. ઓકે તો અહીંયા જે આપણો એમસીક્યુ તમને દેખાઈ રહ્યો છે એ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, e raised to x minus 1 upon x. તો ચાલો કમ્પેર, આની સાથે કમ્પેર કરો તો એ આપણો e છે, then final answer is what? log e base e. યાદ કરો then logarithm chapter, log પછી સરખું તો જવાબ 1, એટલે આનો આન્સર 1 આવે, એટલે MCQ નંબરમાં C આપણો રાઈટ આન્સર. and 14 MCQ જે તમને દેખાઈ રહ્યો છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 1, x સ્ક્વેર માઇનસ 1 અપોન x માઇનસ 1. જે વિદ્યાર્થી મિત્રો પહેલો લેક્ચર ભરે છે એ લોકો માટે માહિતી આપી દઉં કે લિમિટ ચેપ્ટર જે છે, લિમિટમાં ડિનોમિનેટર ક્યારે પણ 0 થવો જોઈએ નહીં. તો અહીંયા આપણે જો x ની જગ્યા પર 1 પુટ ઓન કરીએ તો ડિનોમિનેટર 1 - 1 0 થાય છે, એટલે મેં આ છાપા કરી રહ્યો છું. ઓકે તો યાદ કરો ધોરણ 8, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. સર કાલે હું ભણેલા એ યાદ નહીં, કાં તમે ધોરણ 8 માં લઈ જાઓ છો? કઈ નહીં, મેં યાદ અપાઈ દઉં. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a માઇનસ b, a પ્લસ b, વેરી ઇઝી. જ્યાં आग लगा देंगे तो जुओ लिमिट x टेंड्स टू 1, x स्क्वेर माइनस 1 છે 1 તો રાજા 1 સ્ક્વેર લખી શકો. સર 1 ને 1 સ્ક્વેર કેવી રીતે લખો? તો કે 1 નો સ્ક્વેર શું થાય? 1 જ થાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 1, બોલો x સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર, x માઇનસ 1
x plus 1 upon x minus 1 x minus 1 x minus 1 મારો બેટો ગયો ક્યાં ગયો તમે તમને નહીં કેમ મને જ નહીં ખબર હારો કઈ જ નહીં ગયો ઓકે હવે તો રાજા છોકરીઓ તમે રાણી x ની જગ્યા પર કેટલા મૂકવાના 0 બીકોઝ હવે આપણે 0 મૂકી શકીએ તો સર પહેલા કેમ નહીં મૂક્યું તો કે પહેલા આપણો ડિનોમિનેટર 0 થતો હતો એટલે હવે ડિનોમિનેટર કટ થઈ ગયો ધેન ફાઇનલ આન્સર ઇઝ P તો દરેક વિદ્યાર્થી મિત્રો મોબાઈલના કમેન્ટ સેક્શનમાં આવી જજો 1 થી 14 MCQ ની અંદર તમને કોઈ પણ MCQ ની ખબર પડી હોય તો તમે જણાવો ઓકે ચાલો હવે આની અંદર વન ઓપ્શન છે બટ જો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 છે જે આપણે અહીંયા નીચે 0 કરી નાખી તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ઓકે તો આન્સરમાં થોડો માઇનોર ચેન્જ આવી જશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ડરને કે ના હવે x ની આપણે કેટલા મૂકવાના 1 તો 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 તો આનો આન્સર શું આવે 2 ઓકે આ તમને બતાવતો હતો કે બાય ડિફોલ્ટ ઉતાવળમાં આવી નાનકડી ભૂલ થઈ શકે છે તો તમારે આ ધ્યાન રાખવાનું ક્લિયર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 હતી જે અહીંયા 0 થઈ ગઈ 1 ની જગ્યા પર આપણે મૂકીએ બીકોઝ અહીંયા 1 મૂકતે તો 1 1 0 થાય છે એટલે ફાઇનલ આન્સર આ MCQ નો 2 આવશે ઓકે કોઈને કોઈ પણ MCQ નહીં આવડ્યો હોય તો બોલો ફટાફટ ફાસ્ટ ઓકે 13 નંબર e raised to h આ ફોર્મ્યુલા છે જુઓ a raised to h - 1 upon h તો log a base e આ ફોર્મ્યુલા છે તો a ની જગ્યા પર આપણો e છે જો x x x આ ત્રણે ત્રણ વસ્તુ સેમ છે તો log a base e લખાય તો આની જગ્યાએ log e base e અને આ આપણા log નું ફોર્મ્યુલા છે log e base e log પછી સરખું તો જવાબ a ઓકે આવડી ગયો આ 13મો કરાવી દીધો મેં 13 નંબર e raised to x - 1 upon x એ આ ફોર્મ્યુલા બેઝિસ પર છે તો એ ફોર્મ્યુલા પરથી થાય ઓકે 12 ઓકે જુઓ 12મા ની અંદર કેવું છે કે sin પછી સરખું હોય ને તો એનો આન્સર 1 આવે ફોર એન એક્ઝામ્પલ sin x upon x તો 1 sin velocity upon velocity આન્સર 1 sin mobile upon mobile આન્સર 1 sin પછી સરખું હોય ને તો એનો આન્સર 1 આવે ઓકે તો અહીંયા sin phi theta હતું હવે મારે phi theta જોઈએ બટ phi theta આપણને ક્વેશ્ચનમાં આપ્યો નથી તો મેં phi theta વડે ડિવાઇડ કર્યું ને phi theta વડે મલ્ટીપ્લાય કર્યું આવું કેમ કર્યું તો જ આપણે phi theta આખાનો આન્સર 1 લાવી શકીએ એટલા માટે sin પછી સરખું લાવવા માટે phi theta વડે ડિવાઇડ કર્યું phi theta વડે ઇન્ટુ કર્યું સેમ એવી રીતે tan હવે sin પછી સરખું હોય તો આન્સરમાં આવી જાય 1 tan પછી સરખું હોય તો આન્સરમાં આવી જાય 1 સર આ 1 કેવી રીતે આવે ઇટ્સ ફોર્મ્યુલા આ ફોર્મ્યુલા છે ઓકે તો sin પછી સરખું tan પછી સરખું 1 આવી ગયા એટલે 5/7 તમારો ફાઇનલ આન્સર આવે ઓકે તો આ તમારો MCQ નંબર 12 થઈ ગયો પાંચમાં બહુ બધાને ડાઉટ છે MCQ નંબર 5 ઓકે ચાલો 5 નંબરમાં જરીક ધ્યાન આપો 5 નંબરની અંદર અગેન જો ચેપ્ટર જ એવું છે ટ્રિગોનોમેટ્રી બરાબર કે જે બધાની પથારી ફેરવી કાઢે એ ટ્રિગોનોમેટ્રી આપણને 10મા ધોરણથી નડે એટલે ગભરાવાની જુઓ મેં તમને કેવું ધ્યાનથી સાંભળો ક્લિયર હવે આપણે જે વસ્તુ કરવાની છે આની અંદર આ જે છે જુઓ sin cos sec અને cosec આ જે ચાર વસ્તુ છે sin cos sec cosec આ ચારની અંદર ફોર્મ્યુલા છે પીરિયોડિક ફંક્શન એને કહેવાય મુખ્ય આવર્તમાન આ એનું ગુજરાતી છે ઓકે તો ફોર્મ્યુલા યાદ રાખો ફોર્મ્યુલા જુઓ sin cos sec cosec આ ચારમાંથી કઈ બી હોય ને જેમ કે હમણાં કેવું છે આપણી પાસે sin તો આ ચારમાંથી કોઈ બી હોય ને તો ફોર્મ્યુલા આ જ એપ્લાય કરવાનું અને tan અને cot હોય તો આ ફોર્મ્યુલા એપ્લાય કરવાનું એક એક્ઝામ્પલ મેં તમને આપી શકું છું જેમ કે અહીંયા જો sin 2x + 7 છે તો ફોર્મ્યુલા શું છે 2π upon coefficient of x 2π upon x નો સહગુણક એટલે x ની સાથે જે હોય ને એને નીચે મૂકી દેવાનું ઓકે તો ચાલો સર આ કેમ વાપર્યું આ કેમ નહીં વાપર્યું જો મેં તમને અત્યારે ખાલી MCQ કરાવતે ને તો તમને ખબર પડી જાય બટ આપણે ખાલી MCQ નથી કરાવવાના આ બેઠો પૂછવાનો છે તમને નહીં પણ આપણે આના થકી કઈ ચેન્જ કરીને પૂછ્યું જેમ કે 2 તારીખે એક MCQ આવવાનો જ છે કે પ્રિન્સિપલ પીરિયડ ઓફ sin 2x + 7 ની જગ્યાએ પ્રિન્સિપલ પીરિયડ ઓફ tan 2x + 7 ચાલો sin ની જગ્યાએ tan આવ્યું નો પ્રોબ્લેમ ફોર્મ્યુલા કયો એપ્લાય કરવાનો ધીસ વન
પાઈ અપોન x નો સહગુણક. તો પાઈ અપોન ત્યારે 2 છે તો પાઈ/2 તો ત્યારે આન્સરમાં આવી જાય પાઈ/2 આવી જાય. એટલે આખો કોન્સેપ્ટ ટકેલો કોના પર છે? ફોર્મ્યુલા પર. sin cos sec cosec આવે તો 2 ના છેદમાં x નો સહગુણક અને tan અને cot આવે તો પાઈ ના છેદમાં x નો સહગુણક. ઓકે, હવે કોઈને કઈ ડાઉટ છે? ઓલ ક્લિયર? ચાલો ઓકે, તો હવે ક્વેશ્ચન નંબર 2. ચાલો દરેક જણાનું ધ્યાન અગેન પાછા મોબાઈલની સ્ક્રીન પર આવી જાય એકદમ ચાગાજામ રીતે. ક્વેશ્ચન નંબર 2 એનો એ ક્વેશ્ચન નંબર 2 નો એ 3 માર્ક્સના 2 દાખલા ગણવાના અને ક્વેશ્ચન નંબર 2 નો બી 4 માર્ક્સના તમારે 2 દાખલા ગણવાના. એટલે આનાથી થશે શું? ક્લિયર? તમારો એક ક્વેશ્ચન જે છે 6 અને 8 એટલે ટોટલ તમારા 14 માર્ક ક્વેશ્ચન 2 માંથી આવશે. તો આ ક્વેશ્ચન 2 ના 14 માર્ક બેઠા લાવો હોય તો પ્રોપરલી ધ્યાન આપો. ઓકે, 3 દાખલા અહીંયા લખેલા છે. ઓકે, 3 દાખલા કોઈ પણ દિવસ ગણવાના નથી. અત્યારે મેં તમને 3 સમજાવું છું, બટ ફાઇનલ એક્ઝામ કે જે આપણી 2 તારીખે છે તેની અંદર તમારે માત્ર 2 દાખલા ગણવાના છે. 2025 ની શરૂઆત જ આપણા મેથેમેટિક્સ થી થાય છે તો દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલ અને એ સ્ક્રીન ઉપર. ઓકે, if f of x is equal to 1 minus x upon 1 plus x, then prove that. તમારે ટોટલ 2 પ્રૂફ કરવાના છે, એક this અને એક this. ઓકે, તો ચાલો સૌથી પહેલા આની અંદર સમ ચેન્જ ગોળ ચેન્જ. અત્યારે આપણા ભગવાન અહીં here f of x, બોલો શું છે f of x? 1 minus x upon 1 plus x. આ આપણા ભગવાન છે. ઓકે, ફંક્શન ચેપ્ટર બી ટફ ચેપ્ટરમાં મનાય છે તો પ્રોપરલી એને ધ્યાન આપજો. આ ભારી છે દાખલો. ઓકે, ચાલો ધ્યાન બોર્ડ પર. એ પ્રૂવ ધેટ છે f of x into f of minus x. તો ચાલો સૌથી પહેલા મેં લઈ લઉં LHS. LHS is what? f of x into f of minus x. ઓકે, f of x એ તો રકમમાં આપ્યો જ છે, જોયો? હાલો f of x શું છે બોલો? 1 minus x upon 1 plus x. તો આ f of x તો મારી પાસે છે. f of minus x, ઓકે, ખાસ ધ્યાન આપજો. f of x 1 minus x 1 plus x. f of velocity 1 minus velocity 1 plus velocity. f of mobile 1 minus mobile 1 plus mobile. તો f of minus x 1 minus x upon 1 plus minus x. ઓકે, x ની જગ્યા પર minus x મૂકી દેવાનું. અહીંયા આવી જશે 1 minus x, નીચે આવી જશે 1 plus x. ઓકે, અહીંયા ઇન્ટુ ઉપર આવી જશે 1 plus x, નીચે આવી જશે 1 minus x. ઓકે, જાદુ તેરી નજર તો નહીં, પણ મેં તમને અહીંયા બતાવું. 1 plus x મારો બેટો ગયો, 1 minus x બીજો બેટો બી ગયો. ક્યાં ગયો તે મેં તમને નહીં કહેવું, મને જ નહીં ખબર. ચાલો ધ્યાન બોર્ડ પર. ગુણાકાર ભાગાકારમાં બધું ઉડે તો જવાબ શું આવી જાય? 1 is equal to RHS. હેન્ડ્સ પ્રૂફ પ્રોપરલી લખવાનું છે તમારે, જરીક બી કચાશ કર્યા વગર. 70 માંથી 70 માર્ક પ્રોપરલી લાવવાના છે. બધા ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. ઓકે, 2 પ્રૂવ ધેટ છે તો એક કરીને 2 નહીં જતા. આ છે આપણા પ્રૂવ ધેટ નંબર A. હવે મેં પ્રૂવ ધેટ નંબર B. એમાં બી ફંક્શન તો સેમ જ છે. બોલો f of x is what? 1 minus x upon 1 plus x. ઓકે, here LHS. બોલો LHS શું છે? f of x plus f of 1 upon x. ઓકે, નો પ્રોબ્લેમ. f of x is what? હાલો શું છે f of x? બોલો 1 minus x upon 1 plus x plus જુઓ પાછું f of x is equal to 1 minus x 1 plus x. f of velocity 1 minus velocity 1 plus velocity. f of pen 1 minus pen 1 plus pen. તો f of 1 upon x 1 minus 1 upon x 1 plus 1 upon x. ओके, धीमे धीमे आगे जाते हैं. ચાલો આને તો એમનું એમ જ રાખો. પ્લસ હવે અહીંયા એલસીએમ લેવાનું. આના ડિવાઇડમાં કંઈ નથી એટલે 1, આના ડિવાઇડમાં કંઈ નથી એટલે 1.
આ અહીંયા આ તૈયા ચલ છે અહીંયા તો ચલો x વનસા x 1 વનસા 1 એક x x upon એક x x 1 વનસા 1 એક x x ઓકે x x કટ is equal to આ તો એમનો એમ જ છે જોજો 1 minus x upon 1 plus x પ્લસ ઉપર બચ્યું અહીંયા આપણી પાસે x minus 1 નીચે બચ્યું આપણી પાસે અહીંયા x plus 1 જુઓ ધ્યાનથી જુઓ બંનેના ડિનોમિનેટર કેવા છે સેમ તો ડિનોમિનેટર સેમ હોય તો આપણે અહીંયા એકવાર એને LCM માં લખી શકીએ x plus 1 ઉપર શું આવશે 1 minus x plus x minus 1 ઓકે plus 1 minus 1 મારી બેટી ગઈ minus x plus x બીજી બેટી બી ગઈ वो बेटी बड़ा बेटी जाओगे सॉरी गर्ल्स છે આગળ એમ ઓકે પ્લસ માઈનસ માં બધું ઉડે આપણે તો જવાબ શું લખવાનો 0 સર ઉડાયું તો તમે પહેલામાં બી બટ પહેલામાં કેવું છે મલ્ટીપ્લાય માં ઉડે છે મલ્ટીપ્લાય માં બધું ઉડે તો આન્સર 1 લખવાનો અને પ્લસ માઈનસ માં બધું ઉડે તો આન્સર લખવાનો 0 then 0 divided by x plus 1 0 is equal to RHS ઓકે તો હેન્ડ્સ પ્રૂવ આ લાસ્ટમાં લખવાનું પ્રોપરલી 3 માર્ક્સ માટે તમારો આ એક ફંક્શન નો દાખલો છે પ્રોપરલી ધ્યાનથી એકવાર શાંતિથી જોઈ લો 2 મિનિટ તમારી પાસે છે ओके तो હવે આપણે ધીમે ધીમે आगे जाते हैं 9वां નંબરના બોર્ડ તરફ પહોંચી ગયા છે अगेन आई विल रिपीट क्वेश्चन नंबर 2 એમાં a એની અંદર આપણે ટોટલ 3 સમ આપેલા છે 3 માંથી કોઈ પણ બે જ ગણવાના છે અત્યારે મેં તમને 3 એ 3 સમજાવું છું આ લાસ્ટ યર નું GTU નું બોર્ડ નું પેપર છે કે જેમાં 70 આઉટ ઓફ 70 આરામથી આવી જશે ખાલી તમે પ્રોપરલી જોયા કરો ઓકે ઇફ x23 507312 is equal to 30 then find the value of x x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો ચાલો ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર સૌથી પહેલા દાખલો શરૂઆત ક્યાંથી કરવાનો અહીંયા ડિટરમિનન્ટ ની અંદર x23 507 312 is equal to 30 याद करो वो दिन 3/3 डिटरमिनન્ટ ऑलरेडी सॉल्व करता આપણે શીખી ચૂકેલા છે પાછો એકવાર શીખવાડ દઉં ધ્યાન મોબાઈલની સ્ક્રીન ઉપર પહેલું પ્લસ બીજું માઈનસ ત્રીજું પ્લસ છે આગળ તો ચાલો પહેલા x લખો પછી બે લાઈન પાડવાની સેકન્ડ વાળાને શું આપવાનું -2 પછી બે લાઈન પાડવાની થર્ડ +3 પછી બે લાઈન પાડવાની મારવાની નહીં is equal to 30 okay no problem now x આ બે લાઈન માં લખવાનું કોને તો જો x વાળી વર્ટિકલ લાઈન x વાળી હોરિઝોન્ટલ લાઈન એને ઢાંકી દેવાની એના સિવાય શું દેખાય છે 0712 તો આપણે અહીંયા 0712 આની અંદર લખી દેવાનું 0712 -2 તો 2 વાળી વર્ટિકલ લાઈન 2 વાળી હોરિઝોન્ટલ લાઈન ઢાંકી દેવાની શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો 5732 +3 5031 એ રો અને કોલમ ચાલી જાય ઓકે હવે તો રાજા છોકરીઓ તમે રાણી આ 2/2 નો ડિટરમિનન્ટ આવી ગયો તો 2/2 નો ડિટરમિનન્ટ માં x ઇન બ્રેકેટ આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર 0 * 2 બોલો કેટલા આવે 0 * 2 ડાયરેક્ટ કરીશ મેં 0 -1 * 7 7 -2 ઇન બ્રેકેટ 5 2s are 10 minus 3 7s are 21 plus 3 5 1s are 5 minus 0 is equal to 30 તો ઓલરેડી આપણને આપેલો જ છે તો એને કોઈ ચેડા કરવાની જરૂર નહીં ઓકે ધેન માટે નીચે માટે આવવું જોઈએ x 0 - 7 is what -7 -2 10 - 21 10 માંથી 21 જાય બી જાય પણ આપણે જવડાવીએ તો માઈનસ નિશાની આવે -11
plus 3 into 5 is equal to 30. चलो solve करो. X into minus 7 minus 7x. Okay. Minus minus plus 22 plus 15 is equal to 30. चलो ધીમે ધીમે આગે જાતે हैं. હવે -7x પહેલા આ બંનેનું પ્લસ કરો. 20 30 35 અને 37. તો જો therefore -7x plus 37 is equal to 30. -7x is equal to, યાદ કરો वो दिन જ્યારે આપણે નાના હતા, રાઈટ? પ્લસ છે is equal to ની રાઈટ સાઈડ જશે તો શું થઈ જાય? માઈનસ, રાઈટ? તો 30 minus 37. ઓકે. -7x is equal to 30 માંથી 7 જાય? નહીં જાય, પણ આપણે જવડાવીએ તો માઈનસ નિશાની આવે, -7. then x is equal to ગુણાકારમાંથી ભાગાકારમાં, મલ્ટીપ્લિકેશનમાંથી ડિવિઝનમાં. ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ -7 મારો બેટો ગયો. કાં ગયો તમે? તમને નહીં કે મને જ નહીં ખબર, કઈને જ નહીં ગયો. ચાલો તો આ આપણો બીજો દાખલો. પછી મેં તમને એ પણ સમજાવવા કે જો મેં પોતે ડિપ્લોમા સેમેસ્ટર 1 નું મેથેમેટિક્સ નું પેપર લખવા જતો હોઉં તો મેં કયા બે સવાલને સિલેક્ટ કરા. પરફેક્ટ. આ બીજો છે, પહેલા ત્રીજો કરાવી દઉં પછી તમને મેં જણાવું. ઓકે. નાઉ નેક્સ્ટ આ છે ક્વેશ્ચન 2 નો એનો થર્ડ. પ્રૂવ ધેટ tan 55 is equals to sin 10 plus cos 10 plus sin 10 upon cos 10 minus sin 10. ઓકે, ધ્યાન આપો. પ્રૂવ ધેટ એટલે સાબિત કરોગે. ઓકે, આપણે ડાબા બરાબર જવા લાવવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ we take left hand side. left hand side is what? tan 55. હવે જે વિદ્યાર્થીઓને ટ્રિગોનોમેટ્રીનો ડર હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ એક ખુશ ખબર છે કે ક્વેશ્ચન 2 ના એ માં સી તમારે ટ્રિગોનોમેટ્રી નો જ આવવાનો છે તો તમારે એને પ્રેમથી છોડ દેવાનો. જો તમારે પહેલો ચેપ્ટર પ્રોપરલી કર્યું હોય તો. બટ ટ્રિગોનોમેટ્રીનો ઈઝી સમ આવે તો તમે એ સમ કરી શકો છો. મેં તમને બતાવું. આની અંદર એક ફોર્મ્યુલા છે. તો સૌથી પહેલા મેં તમને એક ફોર્મ્યુલા ચલાવી દઉં. તો ફોર્મ્યુલા એ છે આપણી પાસે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, tan in bracket x plus y. એનો ફોર્મ્યુલા છે આપણી પાસે tan x plus tan y upon 1 minus tan x into tan y. ચાલો ધ્યાન આપજો. સર આ ફોર્મ્યુલા ક્યાંથી ઉચકી લાવ્યા તમે? ફોર્મ્યુલા છે બરાબર, એ જેને બનાવ્યું છે એને જેને તમારે પકડવાનું. બરાબર, મેં તમને શીખવું છું. tan in bracket x plus y. આ દરેક ફોર્મ્યુલાનો પ્રૂવ ધેટ પણ છે, પણ આપણે અત્યારે છે ને આમ ખાવાનું છે. ક્યાંથી બનાવ્યું, કેવી રીતે બનાવ્યું એમાં જવાનું નથી. બરાબર, કારણ કે આપણી પાસે દિવસ ઓછા છે. tan in bracket x plus y, then ફોર્મ્યુલા એકવાર ચલો મનમાં બોલો ફટાફટ. tan કૌંસમાં x plus y tan x plus tan y upon 1 minus tan x into tan y. tan in bracket x plus y, again I will repeat, tan x plus tan y upon 1 minus tan x into tan y. આવડી ગયું? કમેન્ટ લખતા રહેજો, લાસ્ટમાં જોવા અમે કોણ કોણ લખે છે તે. ચાલો છે આગળ આમ. ઓકે, તો આપણે આપણા LHS પર આગળ વધારીએ. પણ સર અહીંયા તો યાર 55 આપ્યા છે. હવે મેં આના ટુકડા કઈ રીતે કરું? 55 છે સર, x plus y કેવી રીતે લાવવાના? તો કે 50 plus 5 કરી શકો છો, 40 plus 15 કરી શકો છો, 30 plus 25 કરી શકો છો. પણ એ બધું કરવાનું નહીં. તમારી પાસે tan ની જે પણ વેલ્યુ હોય એની અંદર કન્વર્ટ કરવાનું છે. તો ચાલો tan માં આપણી પાસે કઈ કઈ વેલ્યુ હોય? 0, 30, 45, 60, 90. યાદ કરો દિન ધોરણ 10. બરાબર. સ્ટાન્ડર્ડ 10 માં આપણને ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિની અંદર એક ટેબલ આવે છે, રાઈટ? એ ટેબલમાં આઈડિયા જે છે 5 વેલ્યુ, એ 5 વેલ્યુ જ આપણને આવડે. તો એમાંથી 55 ના મેં બે ટુકડા એવા કરું છું કે જેમાં એક ટુકડાનો આન્સર 1 આવે. તો કે tan 45 plus 10. ઓકે, ચાલો જુઓ. 45 plus 10 is equal to 55. ઓકે, હવે આ ફોર્મ્યુલા એપ્લાય થઈ જશે. tan x plus y, tan 45 plus 10. બોલો ફોર્મ્યુલા શું આવે? tan x plus tan y upon 1 minus tan x into tan y. સર ની ખબર પડી યાર, પાછું સમજાવો. જુઓ શાંતિ. tan x plus y
તો tan x plus tan y upon 1 minus tan x into tan y. તો tan 45 plus tan 45 plus tan x plus y, x આપણો 45, y આપણો tan. તો tan x plus tan y upon 1 minus tan x into tan y. યાદ કરો વોદેન ત્રિકોણમિતિનું જે ટેબલ છે તેની અંદર tan 45 ની વેલ્યુ આપણી 1 આવે. ઓકે, તો tan 45 એટલે 1, તો 1 plus tan ben tan છે આ કન્યા 1 minus tan 45 એટલે કેટલા 1 into tan ben tan. ઓકે, હવે આપણે આગળ જઈએ તો કે 1 into tan એટલે ફાઇનલ આન્સર શું આવ્યો 1 plus tan 1 minus tan. ઓકે, પટી ગયો દાખલો. સર आंसर तो यार कहीं सर बीजो જ આપ્યો છે. डरने का नहीं, डरते तो हम किसी से भी नहीं है. તમે જે વિચાર્યું છે તમારી પાસે જ રાખજો. ઓકે, 1 tan એટલે sin upon cos થાય. ઓકે, નહીં આવડે તો અહીંયા લખી દઉં છું મેં tan theta is equals to ફોર્મ્યુલા શું આવે વિદ્યાર્થી મિત્રો sin theta upon cos theta. મેં નહીં બનાવ્યું, જેને બનાવ્યું છે એને જેને પકડો. ઓકે, tan theta નું આપણું જે ફોર્મ્યુલા છે tan is equals to what sin upon cos. So tan is equal to sin tan upon cos tan 1 minus sin tan upon cos tan. ઓકે, હવે લેવાનો લ સા અ. આના ડિવાઇડમાં કંઈ નથી એટલે 1, આના ડિવાઇડમાં કંઈ નથી એટલે 1, આ અહીંયા આ તઅહીંયા ચાલો અહીંયા કરો તા અહીંયા. તો ચાલો આ cos tan ઉપર પ્લસ અહીંયા આવી જાય sin tan upon માં LCM કેટલો cos tan. ઓકે, upon જોઈને વિદ્યાર્થી મિત્રો ગભરાતા નહીં, કારણ કે આ મેં એક્સ્ટ્રા દાખલો ગણી રહ્યો છું. કેવો દાખલો ગણી રહ્યો છું એક્સ્ટ્રા. આપણે 2 જ દાખલા ગણવાના થાય છે, ત્રીજો દાખલો મારે હમણાં આખું પેપર સોલ્વ આઉટ કરવાનું છે એટલે લખું છું, બટ આપણે 2 જ ગણવાના છે. ઓકે, cos tan ગયો. હવે જુઓ શું બચ્યું cos tan plus sin tan upon cos tan minus sin tan. જાદુ તેરી નજર તો નહીં, પણ જુઓ આપણો જવાબ આવી ગયો રાઈટ, જે આપણને પૂછેલો છે cos tan plus sin tan upon cos tan minus sin tan is equal to RHS hands proof. Very easy. चिया गया आग लगा देंगे. ओके, तो ચાલો આ આપણો ક્વેશ્ચન 2 ના 3. હવે મેં કે કોઈ બી હોય બધા પહેલા બેટ સોલ્વ કરવા વિચારે, બટ કદાચ કોઈને આ ફંક્શનનો પહેલો દાખલો નહીં ખબર પડે તો તમે બાય ડિફોલ્ટ બીજો અને ત્રીજો પણ સોલ્વ કરી શકો છો. તો આ ક્વેશ્ચન 2 નો એ એની 2 તમારે 2 જ ગણવાના છે. મેં અત્યારે 3 સમ તમને લાઈન વાઇઝ સમજાવ્યા. આ તો કન્ફર્મ લખવાનો જ છે, આ તો ગણવાનો જ છે. પહેલા ને ત્રીજામાં તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો. 10 નું ફોર્મ્યુલા આવડે તો 8 સવાલ સિલેક્ટ થાય, પેલા કરતા જલ્દી પડશે. ઓકે, નો પ્રોબ્લેમ. નાવ 4 માર્ક્સ ના ક્વેશ્ચન, અને આ 4 ને 4 8 માર્ક તમારાથી કોઈ નહીં છીનવી શકશે. જુઓ આની અંદર આવે આપણે log, અને log એટલે આપણું એકદમ હોટ ફેવરિટ ચેપ્ટર. ઓકે, તો ચાલો પ્રૂવ ધેટ this is equal to this, left hand side is equals to right hand side. So first of all we take left hand side, 1 upon log xyz base xy plus 1 upon log xyz base yz plus 1 upon log xyz base zx. ચાલો આટલી ખબર પડી સર? આ તો હજી એલએચએસ લઈ ગયો ભાઈ, આગળ ભણાવો તો તમને કેમ. ઓકે ભાઈ ભણાવો, ખ્યાલ નહીં કાને. ચાલો ઓકે, યાદ કરો વો દે log પછી સરખું, then answer is 1. but log પછી જુદું you know જુદું. yes, we all know different xyz and xy both are different. sir xy તો સેમ છે, ऐसा not always, આખું સેમ હોવું જોઈએ. તો અલગ વાળો રૂલ આની અંદર લાગી જાય. log xyz upon log xy. ઓકે, સેમ વે 1 upon log પછી જુદું તો શું આવશે log xyz upon log yz. ઓકે, પ્લસ 1 upon same way
log xyz upon log zx. ઓકે ચેક જામ વેરી ઈઝી. ઓકે આ કોઈને ની ખબર પડી હોય તો મેં અહીંયા એનું ઓરિજિનલ ફોર્મ્યુલા લખી દઉં છું કે જો આ એક ફોર્મ્યુલા છે log x to the base y. log પછી જુદું જુદું log પછી જુદું જુદું હોય તો એનો ફોર્મ્યુલા શું આવે log x upon log y. આ એક ફોર્મ્યુલા છે તો આ ફોર્મ્યુલા અગર જો તમને આવડે તો તમે આ દાખલો ગણી શકો. તો ચાલો હવે અહીંયા ધ્યાન. તો આ આપણું એક ફોર્મ્યુલા છે કે log x to the base y. log પછી જુદું જુદું તો log x upon log y. ઓકે તો આ મેં કહ્યું યાદ કરો વો દિન જ્યારે આપણે નાના હતા એટલે હમણાં બી નાના જ છો. છેદનો છેદ ક્યાં જાય અંશમાં. ડિનોમિનેટર નો ડિનોમિનેટર ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ મારા વાલા ખોટું નહીં લગાડતા તમારું બી આવશે. ડિનોમિનેટર નો ડિનોમિનેટર ક્યાં જાય ન્યુમેરેટરમાં. છેદનો છેદ અંશમાં જાય તો log x y z પ્લસ log zx upon log x y z. ઓકે ત્રણે ત્રણના જરીક ડિનોમિનેટર ચેક કરો તમે તો ડિનોમિનેટર કેવા છે સેમ. તો ઇઝ ઇક્વલ ટુ એ ડિનોમિનેટર આપણે એક જ વાર લખી દઈએ એને કહેવાય લસા x y z LCM. તો ઉપર શું બચ્યું બોલો તો જરા log xy પ્લસ log yz પ્લસ log zx. ઓકે ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર જુઓ. આની અંદર તમને ફોર્મ્યુલા ઓલરેડી આગળ લખ્યું છે તો આપણે નવા બોર્ડ પર લખવું નથી. જુઓ મેં તમને MCQ ની અંદર જ એ ફોર્મ્યુલા લખાઈ દીધું છે. log પછી મલ્ટીપ્લિકેશન તો અલગ આમાં થાય એડિશનમાં અલગ થાય તો એડિશનમાં અલગ છે તો પાછા ભેગા કઈ રીતે થાય મલ્ટીપ્લિકેશન ની અંદર. તો એ આપણે જરીક એકવાર જોઈ લઈએ. ઓકે તો જો ત્રણ log એકબીજા સાથે પ્લસમાં અલગ છે તો ભેગા કઈ રીતે થાય મલ્ટીપલમાં. તો ઇઝ ઇક્વલ ટુ log in bracket xy into yz into zx upon માં log xyz is equal to ચાલો log x into x x બે વાર છે તો x નો સ્ક્વેર y into y y નો સ્ક્વેર z into z z નો સ્ક્વેર डरने का नहीं जाएगा हम आग लगा देंगे log xyz. ઓકે ત્રણે ત્રણ પાછે સ્ક્વેર છે તો આપણે એને હોલ સ્ક્વેર લખી શકીએ હોલ સ્ક્વેર. હા સર તમે સર છો તમે બધું જ લખી શકો એટલે ભાઈ ઘરનું નહીં બનાવ્યું મેં રૂલ ચેન્જ કરું છું બરાબર. ચાલો log xyz આખાનો સ્ક્વેર યાદ કરો મોદીન. આ બી એક ફોર્મ્યુલા છે કે log x to the power 5. log સાથે સ્ટેટમાં હોય તો પાવર ક્યાં આવી જાય આગળ. પાવર એટલે ઘાત ફોર ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ. log સાથે સિદ્ધાંતમાં હોય તો ઘાત ક્યાં આવે આગળ. તો ચાલો log સાથે સ્ટેટમાં છે તો બે ક્યાં આવી જાય આગળ તો 2 અગાડી log xyz upon માં log xyz log xyz મારો બેટો ગયો. ક્યાં ગયો તે મેં તમને નહીં કેમ તારો કઈને જ નહીં ગયો. જાદુ તેરી નજર તો નહીં પણ આપણો જવાબ આવી ગયો રાઈટ. તો is equal to RHS hands rule properly. સ્પેલિંગ નહીં આવડે તો મારા જેવું કરવાનું બરાબર. એટલે મને નહીં આવડતું નહીં આ તો જસ્ટ ડેમો આપું તમને. ઓકે તો આ 4 માર્કનો કોઈ પણ બે લખવાના છે એમાંનો પહેલો દાખલો મેં તમને ગણાવ્યો. ઓકે ધીમે ધીમે આગે ચાલે હે. ચાલો ધ્યાન પ્રોપરલી આપજો. નેક્સ્ટ મોસ્ટ IMP વેરી મોસ્ટ IMP સમ છે કે જે મોસ્ટલી બધા જ પેપરમાં આવે છે તો આનો તમારે કોન્સેપ્ટ શીખવાનો છે. તો ચાલો ધ્યાન આપો. સૌથી પહેલા ગુજરાતી કરી લઉં કે જો this તો શાક કે એટલે શાક રોટલી નહીં બનાવવાનો. સાબિત કરો કે then prove that this. if this then prove that this. ઓકે ચાલો સૌથી પહેલા અહીં બોલો શું આપ્યું છે આપણને log in bracket
a plus b upon 3 is equal to 1/2 in bracket log a plus log b. ઓકે, ચાલો હવે ધ્યાન, આ સ્ટેપ 1 સ્ટાર્ટ થી કરી આવજો, પ્રોપરલી ધ્યાન આપજો, વેરી મોસ્ટ આઈએમપી સમ છે. હવે જુઓ, આ બે જે છે એ ભાગાકારમાંથી ગુણાકારમાં, ભાગાકારમાંથી ગુણાકારમાં, ડિવિઝનમાંથી મલ્ટીપ્લાયમાં, તો બે અહીંયા આવી જશે log in bracket a plus b by 3 is equal to log a plus log b. સર નહીં સમજાયું? ઓકે, જો સમજાવો. આ બે ભાગાકારમાં છે, આ બે ડિવિઝનમાં છે, તો ડિવિઝનમાંથી ક્યાં આવશે? મલ્ટીપલમાં. ડિવિઝનમાંથી ક્યાં આવશે? મલ્ટીપલમાં. ડિવિઝનમાંથી ક્યાં આવશે? મલ્ટીપલમાં. ઓકે, ચાલો याद करो वो दिन, आज का, अभी का, थोड़े टाइम पहले का. બે લોગ એકબીજા સાથે પ્લસમાં અલગ છે, તો ભેગા કઈ દેતા હે? મલ્ટીપ્લિકેશન log ab. અને જુઓ, log સાથે સ્ટેટમાં હોય ને તો પાવર ક્યાં આવી જાય? આગળ, તો આગળથી પાછી ઉપર બી ચાલી જાય, રાઈટ? આ નિયમ છે. જો હમણાં જ મેં તમને આની આગળ બતાવ્યું, અહીંયા લખી દઉં કે જો log x to the power 7, તો એનો આન્સર શું આવે? 7 log x. તો આ સેમ જ છે ને, બોથ આર ઇક્વલ, તો 7 log x હોય તો આપણે એને log x to the power 7 બી લખી શકીએ. ઓકે, પણ સર કર્યું કેમ? તો કે મેં કેમ એવું નહીં, આપણે log ને એકલો કરવાનો છે, કારણ કે બંને સાઈડ થી log એકલો થશે એટલે શું થઈ જાય? કટ થઈ જાય. ઓકે, તો ચાલો બેને ઉપર લઈ જઈએ, તો log a plus b by 3 આખાનો સ્ક્વેર. ઓકે, ચાલો હવે log log બંને સાઈડ થી કટ થઈ જાય તો શું બચે? એ બચેલે કુચેલે કુલ लिख રહેલા હું, તો a plus b by 3 આખાનો સ્ક્વેર is equal to ab. ઓકે, હવે જુઓ, આ જે સ્ક્વેર છે તે કોને મળે? અંશને પણ મળે અને છેદને પણ મળે. આખો દાખલો પાછો એકવાર રિપીટ કરું છું, ધ્યાન આપો. બે ભાગાકારમાંથી પહેલા ગુણાકારમાં આવ્યો, ઇંગ્લિશ મીડિયમ, ડિવિઝનમાંથી મલ્ટીપ્લિકેશનમાં, મલ્ટીપ્લિકેશનમાંથી પાવરમાં, 2 log પ્લસમાં અલગ છે, ભેગા મલ્ટીપલમાં થાય, ફોર્મ્યુલા છે log પછી મલ્ટીપ્લિકેશન, ધેન અલગ એડિશનમાં થાય. log log બંને સાઈડથી કાપવાના, પણ એમ કાપવાના, પણ એમ નહીં કાપવાના, કટ નહીં કરવાના, પણ એમ કહી દેવાના. a plus b by 3 નો સ્ક્વેર is equal to ab. હવે આ સ્ક્વેર છે, કોને મળે? અંશને પણ મળે અને છેદને પણ મળે. a plus b નો સ્ક્વેર divided by 3 નો સ્ક્વેર. દેખાય છે બધાને? ના સર તમે નડો છો, જાડ્યો જેટલો હું કરું. ચાલો, તો a plus b આખાનો સ્ક્વેર divided by 3 નો સ્ક્વેર. ઓકે, યાદ કરો વો દિન, ધોરણ 8, a plus b આખાના વર્ગનું ફોર્મ્યુલા આપણને આવતું હતું a સ્ક્વેર plus 2ab plus b square, right? Where is the students? a square plus 2ab plus b square upon 3 નો સ્ક્વેર કેટલો? 9 is equal to ab. ઓકે, હવે આ 9 જે છે મારો બેટો ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાંથી ગુણાકારમાં, ડિવિઝનમાંથી મલ્ટીપ્લિકેશન, તો આપણો 9ab આવી ગયો. ઓકે, હવે જરીક આન્સર તરફ ગૌર કરીએ, તો આન્સરમાં, આન્સરની અંદર ઓન્લી 7ab છે, તો પ્લસ 2ab is equal to ની રાઈટ સાઈડ જાય, તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર is equal to 9ab minus 2ab. ઓકે, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 9 માંથી 2 જાય તો કે હા જાય, રાઈટ? 9 માંથી 2 જાય તો કેટલા બચે? 7ab. ઓકે, જાદુ તેરી નજર તો નહીં, પણ આ આપણો પ્રૂવ ધેટ આવી ગયો એટલે અહીંયા પ્રેમથી લખી દેવાનું હેન્ડ્સ પ્રૂવ. ઓકે, મોસ્ટ આઈએમપી છે, એકવાર પ્રોપરલી જોઈ લો. ઓકે, ચાલો લાસ્ટ સમ જુઓ, અગેન તમને સમજાવું છું. ક્વેશ્ચન 2 એનો બી, એમાં ટોટલ 3 સમ આપેલા હશે, 4 માર્કના, જેમાંથી લખવાના કેટલા? માત્ર અને માત્ર 2. તો 2 જ લખાવા જોઈએ, ત્રીજો નહીં લખાવા જોઈએ,
પણ અત્યારે તમને પેપર સોલ્વ આઉટ કરું છું એટલે 3 3 કરાવું, કારણ કે 2 તારીખે કયું પેપર આવવાનું છે કોઈને ખબર નથી. સૌથી પહેલા પેપર જોનારા મારા વિદ્યાર્થી મિત્રો તમે છો, તો આગ લગાવવાની છે પેપરમાં. 70 આઉટ ઓફ 70 માર્ક્સ લાવવાના છે, તો બી રેડી. ચાલો હવે આગળ જઈએ. આ છે ક્વેશ્ચન 2 નો 4 માર્કનો બી નો થર્ડ દાખલો. ઓકે, if this then find the value of x. ઓકે, લોગેરિધમમાં ટોટલ બે જ ટાઈપના સમ છે. ફર્સ્ટ પ્રૂવ ધેટ અને સેકન્ડ વન સોલ્વ. અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા એ પ્રૂવ ધેટ ના હતા. પ્રૂવ ધેટ એટલે શું? ડાબા બરાબર જવા, ડાબા બરાબર જવા. બટ સોલ્વ ના દાખલામાં આપણે ઓન્લી ડાબા નથી લેવાનું, બીકોઝ આની અંદર આપણે કોઈને કોઈ અનનોન એટલે શું? આજ સુધી તમે નહીં ઓળખતા હતા કે ભાઈ આ કોણ છે. આજે તમે થોડા ઓળખતા હો કે ભાઈ અક્ષય સર નામના એક વ્યક્તિ છે કે જે અમને ભણાવી રહ્યા છે ને થોડું સારું ભણાવે છે સર. એ તો સારું ભણાવે તો સારું કહેવાનું, આ તો જસ્ટ કેમ. હવે તમે આ સમની અંદર x જે આપણો અનનોન છે આપણે એને ફાઇન્ડ કરવાનું છે. તો ચાલો સૌથી પહેલા અહીં here log x into log 16 upon log 32 is equal to log 256. ओके, डरने का नहीं, डरते तो हम किसी से भी नहीं है. ચાલો log x. ओके, સોલ્વ ના સમમાં જેટલા બી તમને કમ્પોનન્ટ્સ આપેલા હશે એ બધા કોઈ એક સાથે રિલેટ કરતા હશે. જેમ કે અહીંયા 16 છે, 32 છે, 256 છે, બધા બે સાથે રિલેટ કરે છે. તો 2 * 2 * 2 * 2 * 2 * 2 * 2 ચાલો પડી જાઓ. ઓકે, તો 16 લાવવા છે તો 2 * 2 * 2 * 2. અગર જો મેં 2 ને 4 વાર મલ્ટીપ્લાય કરું તો તમને કેટલા મળી જશે? 16, એટલે 2 4 16 થઈ ગયા. ઓકે, 32 તો મેં 2 ને 5 વાર મલ્ટીપ્લાય કરો, 2 * 2 * 2 * 2 * 2 then 32 આવે આન્સર. અને 256 એ હવે તમારે જરીક કરવું પડે. तो डरेगा नहीं, डरते तो हम किसी से भी नहीं है. તમે જે વિચારો તે તમારી પાસે જ રાખજો. ઓકે, તો ચાલો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. આ આપણો પહેલો 2 ની 4 ઘાત. 16 દુ 32, આ આપણો બીજો 2 ની 5 ઘાત. 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256. હા સર તમને તો બહુ હેવી આવડે છે. આ તો બે વાળું છે એટલે આવડે છે. ચાલો તો 128 દુ કેટલા થાય? 256. તો કેટલા બે ભેગા મળીને 256 આવ્યા? 1 2 का 3, 4 5 का 6, 7 का 8. ટોટલ 8 બગડા ભેગા મળીને કેટલા આવ્યા આપણી પાસે? 256. તો 2 ની પાવર કેટલી થઈ જશે? 8 થઈ જાય. ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન થી ખસવું નહીં જોઈએ. 2 ની 8. ઓકે, याद करो वो दिन आज का, अभी का, थोड़े टाइम पहले का. log સાથે સ્ટેટમાં હોય તો પાવર ક્યાં આવી જાય? આગળ. ઓકે, તો આ છે આપણો log x into 4 log 2 divide by log સાથે સ્ટેટમાં હોય same way 5 અગાડી log 2 is equal to 8 અગાડી log 2. ઓકે, ચાલો log 2 મારો બેટો ગયો. કहाँ ગયો તે મેં તમને નહીં કહ્યું. बचेले कुचले को लिख रहा हूं. log x into 4 divided by 5 is equal to 8 log 2. આપણે log ને કઈ બી કરીને એકલો પાડવાનો છે. તો ચાલો આ log x m નો m, આ 5 ભાગાકારમાંથી ગુણાકારમાં, ડિવિઝનમાંથી મલ્ટીપલમાં, આ 4 ગુણાકારમાંથી ભાગાકારમાં, મલ્ટીપ્લિકેશનમાંથી ડિવિઝનમાં. log 2 4 2 is 8. ઓકે, then log x is equal to 5 to 10 log 2. સર ગોબાઈ ગયા. હવે અહીંયાથી આગળ કેમ શું જવાનું યાર? હવે डरने का नहीं, डरते तो हम किसी से भी नहीं है. આ ટેણિયાને ઉપર લઈ જાઓ. તો ટેણિયાને આપણે ઉપર લઈ જઈએ તો log x બરાબર log 2 ની કેટલી પાવર? 10. log ને જેમ બને એમ log ને શું કરવાનું છે? આપણે એકલો કરવાનો છે. તો અહીંયા મેં log ને એકલો કર્યો એટલે log કટ. then x is equal to 2 ની 10 ઘાત. 2 ની 10 ઘાત આપણાથી થાય 1024. પરફેક્ટ. વારે સર, એટલે આ તો યાદ છે. હવે 2 ની 10 ઘાત કેટલી આવે? 1024. નહીં આવડે
મજબૂરીનું બીજું નામ કેલ્ક્યુલેટર. કેલ્સી કરી લો. 2 into 2 into 2 into 2 into 2 10 ટાઈમ્સ કરશો આન્સર કેટલા આવશે 1024. તો આજે આપણે જે તમારા ટેક્સ્ટબુક ની પછાડી પેપર આપ્યું છે 2024 નું એના ક્વેશ્ચન તમે ચેક કરી લેજો. એ જ બધા ક્વેશ્ચન અહીંયા લખેલા છે લાઈન વાઇઝ. આજે આપણે ચેપ્ટર નંબર 1 2 ને 3 ના બધા સમ અલગ અલગ કર્યા છે. હજી આપણું વેક્ટર ને એ બધા સમ્સ બાકી છે. આજે આપણે ક્વેશ્ચન નંબર 1 MCQ અને ક્વેશ્ચન નંબર 2 સોલ્વ આઉટ કર્યો છે. આવતીકાલે ક્વેશ્ચન 3 ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5 સોલ્વ કરીશું. સાથે સાથે વેરી મોસ્ટ આઈએમપી સમ કે જે તમને પેપરની અંદર ઘણા કામ લાગશે કારણ કે કાલનો એક જ દિવસ છે. આજે 31st છે બટ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપીને પ્રોપરલી આ